દબાણમાં આવીને કપાસ ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય કરીને ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। ત્યારે સરકારના નિર્ણયના વિરોધમાં અને કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી પર ફરી લગાવવાની માંગ સાથે આપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। નમસ્કાર, આજરોજ અમે ગાંધીનગર કૃષિ ભવન ખાતે ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન લઈને આવેલા। ગુજરાતના ખેડૂતોના મનમાં એક મૂંઝવણ છે કે અમેરિકામાંથી જે કપાસની આયાત ભારતમાં થવાની છે, તો એ જે આયાતનો નિર્ણય સરકારે લીધો છે, સરકાર તરત એ નિર્ણય પાછો ખેંચે। કેમ કે જો અમેરિકન કપાસ ભારતના બજારમાં આવશે તો ભારતીય ખેડૂતોના કપાસનું શું થશે? અથવા સરકાર એવો નિર્ણય કરે કે ભાઈ ભારતીય ખેડૂતો જેટલા પણ છે એમનો કપાસ છે એને યોગ્ય પોષણક્ષમ ભાવ, જે ખેડૂતો એવું કહે છે કે અમને લગભગ 2000ની આસપાસ 20 મણે જે ભાવ છે 20 કિલોએ 2000 રૂપિયા એ મળવો જોઈએ, મણે ભાવ, ઓકે, એની સરકાર ખાતરી આપે તો ખેડૂતોને એક રાહત થાય, એક સાંત્વના મળે। અથવા તો એ નિર્ણય સરકારે જે અમેરિકન કપાસને ભારતમાં આયાત કરવાનો લીધો છે એ નિર્ણય પાછો ખેંચી લે, જેથી ભારતનો જે કપાસ છે એ ભારતના બજારમાં જાય અને લોકોને જરૂરી યોગ્ય પોષણક્ષમ ભાવ મળે। આ બાબતે અમે અહીંયા કૃષિ નિયામકશ્રીને રજૂઆત કરી છે અને એમનો યોગ્ય જવાબ આવનારા 2-3 દિવસમાં મેળવવા અમે ફરી પાછા અહીંયા આવીશું।